રાત પડી ભાઈ કપડા તો કેનું સાંજ પડે બે રાત પડી એવું કીધું રાત રાતે પડે તો સાંજ ક્યારે પડે સાંજ અત્યારે પડે તો 5 વાગે શું કહેવાય 5 વાગે બપોરના સાંજની વચ્ચે તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતા પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ તમારો પણ સારો જાય. શું કરે બેટા, તું કેમ આવડી હતી કરે વિડીયોમાં આવવા માટે કરે? તું તો વિડીયો નહોતો આવવાનો ને? હે હે હાલો હાય કરી દે, હાય આમ કહી દે, આમ હાય આમ જો આડી દાડી હું કહું આમ કહી દે. એક વાર કદી લઈ લો આપણે, હું જવાલ કરીને લઈ ગયું પછી એક વાર કદી બાય કરી. ચલો તો કામ ધંધે કે કામ ધંધે કે ચલો કામ ધંધે કે હા હા ચલો 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 કે ચલો ચલો કે હા ચલો હું જવું બાય બાય બેટા. ચાલ તાર આવું હે તો ગાઈસ દિવસની શરૂઆત થઈ ગઈ છે મસ્ત રીતથી અને સવારમાં આ ઘરે આવી ગયો છે. તો બાય બાય, હું જાઉં. ઓકે ઓકે. તો ફાઇનલી ગાઈઝ ઓફિસે આવી ગયા છે કામ ધંધો કરવા માટે. કેમ છે મારા ભાઈ, મજામાં? તો બધા શેઠ લોકો બેઠા લાગે. ગણપતિ બાપ્પા મોરિયા, ગુડ આફ્ટરનૂન. તો ગાઈઝ ઓફિસમાં આવ્યો તો ઓફિસમાં મીટિંગ ચાલુ હતી એટલે ખોટો દેકારો કરાય નહીં. નકર દેકારો કર્યો મારા દીકરો મજા ન આવે ને, તો ભાઈ દેકારો કર્યો નહીં. અને ચાય આવી ગઈ તો ગાઈસ ચાય પી લે ને, બહુ મજા આવી ગઈ. ટી લવર. તો ગાઈસ અમારે ઓફિસ માટે ખુરશી લેવાની હતી તો અમે ખુરશી લેવા આવી ગયા. મિતુલભાઈ અંદર હે. ખુરશી ખારી અમને ગમી ગઈ તો મિતુલભાઈ અંદર લે હિસાબ કરે. અમે ક્યારના આવ્યા પણ મેં કીધું વ્લોગની એક ક્લિપ લઈ લો, કેમ કે વ્લોગ જ નહીં બન્યો. ઓફિસે ગયો ને ઓફિસથી ડાયરેક્ટ ખુરશી લેવા આવી ગયા એટલે તો ખુરશી લીધી. બહુ મસ્ત છે, બેહવાની બહુ જ મજા આવી. ઊંચી નીચી થાય, ગેર બેર પડે અંદર. ખુરશીમાં ગેર પડે તો ખાલી એક્સિલેટર ને બેટરી લગાવવાની જરૂર. અને ટાયર તો હે પણ નાના નાના ગાડીની જેમ ભાગ છે એવી ખુરશી આવે એટલે દેખાડીશ તમને. હા, એક મોડી સ્પેશિયલ, એક મોડી અને બે રેગ્યુલર સ્પેશિયલ. એક મોડી તો केसी पे चाय पीने आए हम भाई. वो फेमस किटली है, चाय अच्छी मिलती तो हम चाय पीने इधर आए. केसी वाला हाटकेश्वर बहुत फेमस है केसी. आ जाना, मजा आवશે ચા પીવાની. 7 વાગી ગયા, રાત થઈ ગઈ, ઘરે જવું પડશે. 7:30 થઈ ગયા. હા તો 7:30 જ બોલતો. રાત પડી ભાઈ કપડા તો કેનું સાંજ પડે બે રાત પડી એવું કીધું. રાત રાતે પડે તો સાંજ ક્યારે પડે? સાંજ અત્યારે પડે તો 5 વાગે શું કહેવાય? 5 વાગે બપોરના સાંજની વચ્ચે. જયલા બહુ વધારે કન્ફ્યુઝન ના કરાઈશ. અત્યારે રાત જ કહેવાય, રાત પડીને રાત જ કહેવાય. ગજુ ભાઈ કેસે હો મેરે ભાઈ? ગજિયા ખાલી એક સવાલ હે, હા કે ના કહેજે. 5 વાગે થાય એને સાંજ કહેવાય, 5 વાગ્યા પછી જે થાય એને સાંજ કહેવાય, અને 7 વાગ્યા પછી થાય એને રાત ના કહેવાય. રાત તો રાતે ના પડે ઉતાણે. તો આ 7 વાગ્યાને શું કહેવાય? તો કોની ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે પૂછે છે? વેસ્ટર્ન કલ્ચર કે આપણા ગામડા? આપણે જે આ ચાલુ છે મારું કન્ફ્યુઝન તો આ લેવલે હતું. હવે હે ને હવે જેલો જાય એટલે આ જે અત્યારે જે ચાલુ એ લેવલ છે. અત્યારે સાંજ કહેવાય. 7:30 થી સાંજ કહેવાય એમ? તો રાત કેને કહેવાય? રાત 12 વાગ્યા પછી થાય એને રાત કહેવાય. થતી હશે 9-10 વાગે એને રાત કહેવાય. તો 5 વાગે થાય એને શું કહેવાય? સાંજે 5 વાગે ઇવનિંગ જ કહેવાય. તો યાર ગજિયા આવું થોડી ચાલે યાર. 5 વાગે એને સાંજ કહેવાય તો 7 વાગે એને રાત ના કહેવાય, સાંજ જ કહેવાય. સાંજે જ કહેવાય. આ બધા મને હાલ દીધા હે? આ બધા કુરકુરિયા મને હાલ દીધા બેટા? આપણે બે ખાઈએ એમ? આ બધા નહીં દેવાના ને? બાને દેવાના? આ એક બાને દઈ દે. આ દઈ દે બાને. તો આ દઈ દે બાને. તો બધું તારું એમ? એટલે બાંધ દઈ દે. આને બંધ કરીને એટલે આ બાંધ દઈ દે. લેવા હાલ હાલે હાલે ચાલુ છે એટલે તારો બાબુ. બસ જો આ તારો બાબુ ચાલુ. આ તો કોપીરાઇટ ના આવી જાય ને એટલે બેટા. એટલે આ બાને દઈ દઉં એ દુલા, આ બાને દઈ દઉં, ફૂઈને દઈ દઉં, ફૂઈને દઈ દઉં એમ કહું. શું હે
એ પણ શું છે? તો આ ભૂંગળા નહીં ખાવાના તારે દઈ દઉં? એમને આ બધું ખાઈ જાઉં, આ બધું ખાઈ જાઉં, આ બધું હું ખાઈ જાઉં. હા લે લે. ઓ તારો ભાઈ બચી ગયો ડોહા, તારા પપ્પાનો હાથ આવી ગયો. નકર તું નથી નહીં 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 કઈ થયું બા, કઈ થયું? આ મને આ હું લઈ લઉં, આ હું લઈ લઉં, આ હું લઈ લઉં. તો મને શું હાલીશ? લાય મને શું હાલે? એક તો દેજો મને, બધું મંતાડી દઈશ. તો ઓલું બીજું મંચુરિયન આવશે તો હું તને નહીં દઉં. મંચુરિયનનું નામ સાંભળીને લાલચ આવી પૂરાને. ઓલું મંચુ આવશે તો હું તને નહીં દઉં. ઓય શું શું મંચુરિયન હું તને નહીં દઉં એમ કહું. તે ખાધું બેટા? ખાધું તે? ચાલો મંચુ ખાવા જેવું આવું ઉપર. હાલ આવું લાય મને દઈ દે. લે 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 લે. ચાવી તો લાય ભાઈ મારી ચાવી. ચાવી લે લે ચાવી લાય મને દે. હાલ હું જાઉં. તારો તું માર મેં તારે સવારમાં લેવડાવ્યું, તું મારો દીકરો નહીં હે ને? આ બા 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 કે બાબા નહીં ગણા હું હે ને તે બકા હું ગુડ નાઇટ કહી દે. હું આયા ને હું આ મંચુરિયન લેવા ઊભો છું. ઓલો મંચુર લઈને આવશે ને, ઓલો મંચુર લઈને આવશે ને ભાઈ, હું અને ફૂઈ બંને ખાશું. તું ઘરે જતો રે. જા 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 વિજયા ઘરે લઈને જા. ને અમે લાવશું કે તો મને એ કાલ તો હું તને મંચુ આપીશ થોડું. મને એ કાલ ખાલી એ કાલ તો હું તને મંચુ આપીશ. એ કાલ તે ખાલી લાય. તો તારે ઊભું રહેવું પડશે 5-10 મિનિટ. ઓલો આવે ત્યાં સુધી હો, 5-10 મિનિટ હો ભાઈ. એ આવે છે, એ આવે. એ કાલ દે ખાલી મને. રિશ્વત ખોરે હા મેં કંઈક લેશે ને પછી કંઈક આપશે. ઓલો આવે એટલે આપણે મંચુ ખવડાવીએ. હા ચાલ આવશે કે બાય. તો ગાઈસ રાત થઈ ગઈ છે ઘણી અને બ્લોગમાં ફૂટેજ પણ બહુ ઓછું છે કેમ કે આજે ઓફિસે ગયો, નાનું મોટું કામ કર્યું, મારા ભત્રીજા જોડે મજાક કરી. આજનો દિવસ સારો ગયો છે, 1 નંબર. ફૂટેજ થોડું છે તો ચલાવી લેજો મારા વાલા. તો વ્લોગને આપણે બાય બાય કરીશું. જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય.